કે હું કદાચ ખતમ પણ થઈ જઈશ, પણ મારા આત્માને એટલી ખબર પડશે કે જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો, જે લોકોએ મને નેતા બનાવ્યો, એમના માટે ખતમ થવું મને ગમશે. બાકી એક એવા લોકો છે, અમારે લડવાનું હતું ભારતીય જનતા પાર્ટી સામે, પણ પાછળ અમારી પાછળ ખંજરો લઈને કોઈ ઊભું હતું, જે વારે વારે દિવેરીને ખંજર મારતું હતું. એ ક્યારે મોટું ખંજર મારી દે એનો કોઈ ખબર જ ના પડે. અમારે સામે લડવા કરતા પાછળ ધ્યાન રાખવું પડે. એના કરતા હવે અમે બંને બાજુ લડીશું, અને એ વખતે એટલી તો ખબર છે કે મરીશું તો આ ગરીબ લોકો માટે. બાકી રાજનીતિક કોઈ ગદ્દારીથી મરવું એના કરતા અમે ખુદના મોતથી મરવાનું પસંદ કર્યું છે. આવનારા સમયમાં અમારી તાકાત પણ બતાવીશું, આવનારા સમયમાં ગરીબોનો અવાજ પણ બતાવીશું, અને આવનારા સમયમાં સેનાની તાકાત પણ બતાવીશું. એટલે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. પત્રકાર મિત્રોએ ખૂબ અમને સમર્થન કર્યું છે, ખૂબ અમારી વાત પણ મૂકી છે. આવનારા સમયમાં આપ બધા આટલું બધું દોડવું નહીં પડે. આવનારા સમયમાં હવે અલ્પેશ ઠાકોરને તમારે શોધવો નહીં પડે, કારણ કે અલ્પેશ ઠાકોર ફરીથી એ ગામડાઓને ગરીબોની વચ્ચે જઈ રહ્યો છું, એમના માટે કામ કરવા જઈ રહ્યો છું. મારાથી જેટલું બને એટલું કેટલાક યુવાનોને વ્યસન મુક્ત કરવાનો પ્રયત્ન કરીશ, મારાથી બને એટલું લોકોને શિક્ષણ માટે જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ, મારાથી બને એટલું સરકાર સામે લડવાનો પ્રયત્ન કરીશ. પણ હવે અમે થાક્યા છીએ, અમારે આવી રાજનીતિ નથી. મેં એક જ મહિના પહેલા કહેલું, કે અમે સંઘર્ષ તો રસ્તો અપનાવ્યો છે, પણ એક મહિનાની અંદર એ પ્રેસ થયા પછી અમારા પ્રભારીએ અમારી સાથે સારી રીતે વાત કરવાનું પણ પસંદ નથી કર્યું. અમે પદ અમને નથી જોતું, અમને જ્યાં સન્માન ના મળતું હોય અને સન્માન વગર કોઈ જગ્યાએ ના રહી શકે. મેં મારા લેટરમાં સ્પષ્ટ કહ્યું છે કે સન્માન અને વિશ્વાસઘાત આ સિવાય કઈ નથી મળ્યું. એટલે સન્માન ના મળતું હોય એટલે અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જવાના, ક્લિયર કટ કહીએ છીએ. જો જવું હોત તો એ વખતે જતા રહ્યા હોત, પણ અમે એ વખતે મિનિસ્ટર બનાવતા એ પણ અમે નથી પસંદ કર્યું. અમે પાર્ટીની સતત અવગણના કારણે અલ્પેશ ઠાકોરને એના યુવાનો દરેક તાલુકામાંથી વાત કરે, સાહેબ અમને બોલાવતા નથી, અમને પૂછતા નથી. દરેક જિલ્લામાંથી વાત આવે, અમને બોલાવતા નથી, પૂછતા નથી. મોટા ભાગનો આ પરિસ્થિતિ છે. એના કારણે મારા સેનાના યુવાનોને આદેશ કર્યો કે તારે સેના અને કોંગ્રેસમાંથી એક પસંદ કરવાનું છે. એટલે સેનાને એક પસંદ કરવાનું હોય ત્યારે મેં પહેલા કહ્યું હતું મારા માટે સેના સર્વોપરી છે, અને સેના પસંદ કરી છે, એટલે હું સેના જ ચલાવી શકું. ઓપરેશન શંકર પાર પડી ગયેલું. અરે ભાઈ, અલ્પેશ ઠાકોર આ બધાથી ખૂબ મોટો તાકાતવર નેતા છે. એટલે આવા પ્રકારની જે કોઈ વાતો ફેલાવતા હોય એવા લોકોને કહેવા માંગુ છું, કોઈનો હાથો બનવું એ મારી ફિતરત નથી, જાતનો નિર્ણય છે. અને તમે એટલું કલ્પના કરી શકો, જેને લેવા માટે સ્વયં રાહુલ ગાંધી આવતા હોય તો એના લેવલમાં બેસવાનું પસંદ કરેલા આવી વાહિયાત વાતો ના કરો. ક્યાં આજે પોળ પાડો કે કયા કોના નેતાથી તમને પ્રોબ્લેમ હતો, કઈ બાબતથી તમને સમય આવે બધા જ સમય આવે બધા જ નેતાઓનું નામ લઈશ. તમે તમારી જોડે મુદ્દાઓ છે. મારા સેનાના યુવાનો, મારા યુવાનોને તાલુકા જિલ્લામાં પણ સન્માન ના મળે. સંગઠન હું ચલાવું છું, પ્રદેશ સમિતિમાં આપ મીડિયાઓ પણ લખેલું અને આપ મીડિયાઓ ચલાવેલું કે અલ્પેશ ઠાકોર ગ્રુપનો સફાયો, તો આપ એ સમજી શકો જે ચૂંટણી પહેલા પદ મળ્યા તે કયા કારણસર લઈ લીધા અને અમારા યુવાનોને સ્થાન ક્યાં ના મળ્યું, એ તો હવે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો જવાબ આપી શકે. અરે ભાઈ સન્માન અમારું મેં કહ્યું ને કે જે, અરે ભાઈ મારા એકલાની વાત નથી. કમ્પ્લીટલી હું પીસફુલી જવાબ આપું છું તમને. મેં આખી પ્રેસમાં, મને લાગે છે તમારા કાન બંધ છે, આખી પ્રેસમાં ક્લિયર કટ કહ્યું કે મારા યુવાનોને પરિવાર ભાવના નથી મળી, એમને સન્માન નથી મળ્યું, સૈદ્ધાંતિક નિર્ણયોમાં એમને જગ્યા નથી મળી, અને એવા લોકોને પાર્ટીના સંગઠનમાં કે પાર્ટીના તાલુકા જિલ્લાના પ્રદેશના સંગઠનોમાં સન્માન સાથે જાળવવાની જગ્યા નથી થઈ. એટલે મારે આ નિર્ણય કરવો પડે. વાત એ છે કે કોના થકી પ્રોબ્લેમ છે, પ્રદેશ પ્રમુખ થકી પ્રોબ્લેમ છે કે પછી પ્રભારી થકી પ્રોબ્લેમ છે? મેં આપને કહ્યું કે જે કેન્દ્રીય નેતાઓ છે એમના થકી. મેં આપને કહ્યું ગુજરાત કોંગ્રેસના હમણાં મોવડી મંડળ અને અમારા પ્રભારીના કારણે હું આ નિર્ણય કરવા પર મજબૂર થયો છું. તમે તો અલ્પેશભાઈ રાહુલ ગાંધી સાથે એકવાર મુલાકાત કરી, હેમંતભાઈ જોડે મુલાકાત કરી, સાસો જોડે મુલાકાત કરી, તમામ લોકો જોડે મુલાકાત કરી, તો દર વખતે મુલાકાત કરીને એક જ વાત કરી, અમને સન્માન જોઈએ છે, સન્માન સાથેની જગ્યાઓ જોઈએ છે. આ એક લીટીમાં હર વખતે એવું કહેવામાં ઓકે થઈ જશે. મુદ્દો એ છે કે જો મારે કોંગ્રેસ પાર્ટીમાં રહેવું હતું એટલે જ મેં ઘણા પ્રયત્નો કર્યા, વારંવાર મળ્યો, વારંવાર ઝૂક્યો, વિનંતી કરી ઝૂક્યો, એમને બે હાથ જોડીને પણ કહ્યું
કે મારા ગરીબ યુવાનો છે આમને પણ આ જગ્યાઓમાં સ્થાન આપો ને એમના માટે પરિવાર ભાવના ઊભી કરો। તમારી સાથે જોડાયેલા જેટલા લોકો આ લોકોનો વિરોધ કરે છે, સેનાને તોડવાનો પ્રયત્ન કરે છે, એમને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, આમને બ્રેક કરો। એક જગ્યા હોય તો કહું, ગુજરાતના તમામ ખૂણેથી આ જવાબ આવતો હતો। મને એ વારંવારના પ્રોમિસ પછી પણ એમને કોઈ જગ્યાએ આ વાતનો ઉકેલ નથી લાવ્યો, એટલે જ હું આ વાતથી મારું પોલિટિકલ ફ્યુચર કંઈ જ નથી હવે મારું। મેં પહેલા જ કહ્યું આપને કે હું સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું, સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું, એટલે હવે એ વાતનું ગર્વ 100% લઈશ કે ઈમાનદાર નેતાઓ કઈ રીતે જીતે એના માટે તાકાતથી ઉભા। કે આજે અમારી સાથે ભલે દ્રોહ થયો હોય, 2022 નો ગુજરાતનો નાથ અમે જ આપીશું। 2022 તો ગુજરાતનો નાથ આપવા માટે અત્યારથી જ અમે અમારા ઝંડા ગાડીશું અને 2022 તો ગુજરાતનો નાથ જે કોઈ આવશે એ એક ઈમાનદાર અને અમારા તાકાતથી આવેલો હશે। જે કોઈ બેઠો હશે એને અમે જીતાડી અને અમારા અધિકારની વાત કરીશું। અલ્પેશભાઈ, સૌથી મોટી વાત તમે ક્ષત્રિય ઠાકોર સેના થકી કોંગ્રેસમાં જોડાયા, પરંતુ તમે જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે ફક્ત ક્ષત્રિય ઠાકોર સેનાના વોટ નથી મળ્યા, એટલે જ હું આપને કહું મારી પ્રજા સાથેની, અમારા ત્રણેય ધારાસભ્યોની, અમારી સ્થાનિક પ્રજા સાથેની અમારી નૈતિક જવાબદારી છે। એમને ચૂંટીને મોકલ્યા છે, એટલે જ મેં આપને કહ્યું કે અમે ધારાસભ્ય પદમાંથી એકે રાજીનામું નથી આપતા। અમે પ્રજાની સેવા કરીશું। વિધાનસભામાં વેલમાં પણ હવે 3 અપક્ષ ધારાસભ્યો હું માની લઉં અને અમે અમારી રીતે વાત મૂકીશું। તમે કીધું ઊંઝા અને બનાસકાંઠા માટે તમે ચૂંટણી પ્રચાર કરશો, કોના માટે કરશો? ભાજપ માટે? ત્યાં અમારા ઠાકોર સેનાના બંને યુવાનો લડી રહ્યા છે, એ ઠાકોર સેનાના યુવાનો માટે હું પ્રચાર કરીશ। देखिए जिस तरह से देखिए जिस तरह से देखिए जिस तरह से 2017 के अंदर हमारी सेना और एकता मंच ओबीसी SC ST के अधिकारों की बात, गरीबों की अधिकार की बात लेके हम 2017 के अंदर कांग्रेस पार्टी में शामिल हुए थे। कांग्रेस पार्टी में उस वक्त शामिल हुए थे जब पार्टी संघर्ष कर रही थी, जब पार्टी का संघर्ष का वक्त चल रहा था, जनाधार लगातार घट रहा था। उस वक्त हमने पार्टी का दामन थामा, पर 2017 के इलेक्शन के बाद लगातार हमारी अवहेलना हो रही है, लगातार हमारे युवाओं को अपमानित किया जा रहा है, लगातार किसी भी जगह पे हमारे युवाओं को न तालुका न जिला के अंदर वहां पे उनको शामिल किया जा रहा है, ना उनको ये बताया जा रहा है कि आप इस सैद्धांतिक निर्णय के अंदर शामिल होइए। देखिए जिस परिवार भावना के साथ हम लोग जुड़े थे, हमें ये था कि जब कांग्रेस पार्टी शामिल करेंगे तो हमारा संघर्ष खत्म हो जाएगा, पर पार्टी के अंदर शामिल हुए तो हमारा संघर्ष बढ़ गया, क्योंकि पार्टी के अंदर ही अंदरूनी इतनी लड़ाई है, उतने गुट हैं, वही गुट सब मिलके हमारी सेना, हमारे प्रेम को तोड़ने का प्रयास कर रहे हैं। जहां पे बंद कमरे के 2 लोगों की बात हो, उस बात के अंदर भी बाहर आके मीडिया के अंदर कोई और पीछे दरवाजे से हमारी बदनामी हो, हमें अपमानित किया जाए, इस तरह का मीडिया ब्रीफिंग जो लोग करते थे, इसलिए मैं कांग्रेस पार्टी के सारे पदों से रिजाइन कर रहा हूं। और कांग्रेस पार्टी के सारे पदों के रिजाइन के बावजूद भी देखिए मेरे लोगों ने, हम तीनों MLA को हमारे लोगों ने जिता के भेजा है। हम MLA पद से रिजाइन नहीं करेंगे, हम किसी भी पार्टी में शामिल नहीं होंगे, हम सिर्फ ठाकुर सेना चलाएंगे, सोशल एक अवेयरनेस पैदा करेंगे, सोशल ताकत जो हमारी थी वो बरकरार रखेंगे और बनासकांठा और ऊंझा की सीटों के लिए मैं प्रचार प्रसार करूंगा और कहीं पे नहीं करूंगा। किसी का विरोध नहीं करेंगे, हम किसी को समर्थन भी नहीं करेंगे। एक महीने पहले आप देखिए 1 महीने पहले मैंने ये बोला था कि हमने संघर्ष का रास्ता पसंद किया है, पर उस 1 महीने के बावजूद उस बाद ना हमें किसी ने हमारा संपर्क किया, ना हमें किसी ने पूछा। सिर्फ डर का प्यार होता है यार, डर का और लालच का प्यार कब तक सहे हम लोग? हमें तो डर और लालच का प्यार नहीं चाहिए, हमें दिलों के रिश्ते चाहिए, जहाँ परिवार की भावना हो, जहाँ परिवार की भावना के साथ एकजुट होकर लड़े। हमें लड़ना था भाजपा के साथ, पर पीछे खंजर लेके बैठे थे हमारे ही पार्टी के अंदर बैठे हुए लोग, तो ये बहुत ज्यादातर मैं सह नहीं पाया।
इसीलिए मैं न किसी का हमें लालचा है, न हमें किसी और जा रहे हैं। हम गरीब पिछड़ों की आवाज है, गरीब पिछड़ों की बात कर रहा हूं, तो वही गरीबों के गलियारों के अंदर बैठेंगे। कल हमारी राजनीति भी खत्म हो जाए, पर उस राजनीति खत्म हो जाए इतना एहसास रहेगा कि हम गरीबों के लिए लड़ रहे हैं। राहुल भैया का भी मोहभंग हो गया, राहुल भैया से भी देखिए, मोहभंग पूरी तरह से सब चीज का हो गया है। अब उस मोहभंग के अंदर हमें किसी और नहीं जाना।